નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફાઉન્ડેશનનો 7મો લેક્ચર. આમ જોવા જાઉં તો આટલા લેક્ચરની અંદર તો તમારો 10માનો કોઈ પણ પાઠ પૂરો થઈ ગયો હોય, કારણ કે એટલું બધું કન્ટેન્ટ હોય નહીં કાંઈ, અને હોય તોય તે ફટાફટ ચાલવા લાગતું હોય. આટલા જોવા જાવ તો બહુ પેજીસ નથી તમારા જે કંઈ પણ ચેપ્ટર છે એના, પણ છતાંય આપણે શું કામ આટલા બધા લેક્ચર લઈએ છીએ? કારણ કે બને એટલું કન્ટેન્ટ ઓછું રાખવાની હું ટ્રાય કરું છું. કારણ કે તમારું જે લેવલ છે એ લેવલ કરતાં હાયર લેવલનું મારે તમને આ ઉંમરે શીખવાડવાનું હોય ને, તો તકલીફ તમારી કરતાં મને વધારે પડે કે ભાઈ મારે એવું તો કઈ રીતે શીખવાડવું કે જેથી કરીને તમને યાદ રહી જાય અત્યારથી. તો બને એટલું કન્ટેન્ટ ઓછું રાખવાની આપણે ટ્રાય કરતા હોઈએ છીએ. તમે લોકો પણ એટલીસ્ટ જેટલું ચાલ્યું છે ને એ એક વખત નજર ફેરવીને આ લેક્ચર ભરવા આવો. મતલબ કે કોઈ પણ નવો લેક્ચર ફાઉન્ડેશનમાં શરૂ થાય ત્યારે એક વસ્તુ ક્લિયર રાખો કે એ ચેપ્ટરને લગતા આગળના જેટલા પણ લેક્ચર છે એની તમે રિવાઇઝ કરીને આવો, જેથી કરીને કોઈ વસ્તુ ચાલે તો એમાં તમારું ફોકસ રહે. ઘણી વખત શું થાય, તમારું 10માનું જે રેગ્યુલર વર્ક એટલું હોય છે, ઇવન આપણા લેક્ચર એ રોજ નથી હોતા, વચ્ચે 1-2 દિવસનો ગેપ હોય, પછી પાછું લેક્ચર આવતો હોય, તો બની શકે કે આગળની વસ્તુ તમને એટલી ક્લિયર ન હોય. પણ ખાસ જેટલું ચાલ્યું છે એટલું રિવાઇઝ કરીને આવો, ભલે નવું કાંઈ ન કરો. જે હોમવર્ક આપ્યું એટલું હોમવર્ક કરીને આવો તો તમને વાંધો નહીં આવે. આજના લેક્ચરની શરૂઆત છે ને હું એક નાનકડા એવા પ્રયોગથી કરું. સપોઝ કે મારી પાસે એક ચુંબક છે જ તે, હાલો તો આ ચુંબક છે એનું કામ શું છે? તો કે કોઈ પણ લોખંડની વસ્તુ આની આજુબાજુમાં આવશે તો એને ખેંચી લેશે, અથવા તો આવું કોઈક બીજું ચુંબક એની આજુબાજુમાં આવશે તો કાં એને ખેંચશે કે અપાકર્ષશે. ટૂંકમાં આ ચુંબક અહીંયા પડ્યું છે તો એની આજુબાજુમાં તમને કાંઈ દેખાય છે નહીં. આની આજુબાજુમાં, આ ચુંબકની આજુબાજુમાં કાંઈ નથી એવું તમને લાગે છે. પણ હવે તમે જરાક જોજો, આ ચુંબકની આજુબાજુમાં હું અહીંયા આગળ એક બીજો પદાર્થ લાવું છું. અત્યારે કાંઈ નથી થતું. જેમ જો આ હલવા માંડ્યું, ડિસ્કો કરવા માંડ્યું એવું તમને લાગે. જો ચોટી ગયું. હલો, જો આ ઊભું જ છે કે નહીં? અત્યારે હમ સ્ટેડી છે સાવ. હવે જો જો ડિસ્કો કર્યો આ ચોટી ગયું. જોયું? આવું શું કામ? તો આનો એક સાદો અર્થ એવો છે કે આ ચુંબક છે ને, એ ચુંબકની આજુબાજુના વિસ્તારમાં આ ચુંબકની કંઈક અસર તો હોય જ તે. જેવું કોઈક નવું માણસ એ વિસ્તારની અંદર આવે એટલે એના ઉપર બળ લાગે. હવે એ બળ આકર્ષી લાગતું હોય, અપાકર્ષી લાગતું હોય, ડિપેન્ડ કરે છે કે કયો માણસ આવે છે એના ઉપર. ઘણી વખત તમે એવું જોયું નથી કે ભાઈ આમ અમુક મૂવીની અંદર આખો આમ એક ભાઈ લોકોનો એરિયા દેખાડે કે ભાઈ મોટા ડોન લોકો અમુક વિસ્તાર પૂરતા રહેતા હોય. એનું કામ શું હોય કે એના વિસ્તારમાં કોઈ માણસ આવે એટલે એના ઉપર ધાક ધમકી બળ જબરી બધું કરે. તો હું જે તમને આજ શીખવાડું છું ને એ એવું જ છે. એ આમ કેમ એનો પોતાનો ભાઈ લોકોનો આખો એરિયા હોય એમ એનો પોતાનો આખો એરિયા છે. વાત કરીએ સાવ સાદી રીતે તો સપોઝ કે મારી પાસે એક વિદ્યુત ભાર છે. એ વિદ્યુત ભારની કિંમત છે કેપિટલ Q. ધારો કે આ એક્સ અક્ષ ને વાય અક્ષ, આ એક્સ અક્ષ, આ નેગેટિવ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ નેગેટિવ વાય અક્ષ, આ ઉગમ બિંદુ ઉપર મારી પાસે અહીંયા આગળ એક બિંદુવત વિદ્યુત ભાર કેપિટલ Q પડેલો છે. હવે આ વિદ્યુત ભાર પડેલો છે એનો મતલબ શું થઈ ગયો? ખબર પડી તમને કે આની આજુબાજુનો જેટલો પણ વિસ્તાર છે એમાં આ વિદ્યુત ભારની કંઈક અસર હશે. મતલબ કે અહીંયાથી તમે થોડાક આમ જાઓ, કે થોડાક તમે આમ જાઓ, કે થોડાક આમ જાઓ,
કે આ બાજુ જાઓ, કે આ બાજુ જાઓ, કે આ બાજુ જાઓ, કે આમ જાઓ, કે આમ જાઓ, કે આમ 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 આમ. ઇવન તમે અહીંથી થોડાક બહાર આવો, થોડાક આમ બહાર જાઓ, થોડાક આમ બહાર જાઓ. ટૂંકમાં એક આખો વિદ્યુત ભાર કેન્દ્રમાં હોય અને એવો આખો અમુક ત્રિજ્યાવાળો ગોળો તમે કલ્પી લ્યો. બરાબર? તો ઈ શું દેખાડે છે? તો કે ઈ વિદ્યુત ભારની અસર એની આજુબાજુના એટલા વિસ્તાર પૂરતી છે. નજીકમાં જેમ વિદ્યુત ભારની નજીકમાં એ પદાર્થ હશે તો એના ઉપર કંઈક વધારે અસર છે, જેમ દૂર હશે એમ થોડોક ઓછો હશે. એવું પ્રયોગોના આધારે ખબર પડતી હોય. તો મારી પાસે આ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર છે. એ વિદ્યુત ભારથી થોડાક દૂર અંતરે અહીંયા આગળ હું એક નાનકડો એવો વિદ્યુત ભાર. આ વિદ્યુત ભારનું કામ શું છે ખબર? ઈ વિદ્યુત ભારનું કામ ઈ છે કે આના દ્વારા જે કાંઈ પણ આજુબાજુમાં અસર પ્રવર્તે છે એ અસર કેટલી છે, બહુ વધારે અસર છે કે ઓછી અસર છે, એ ખબર કેમ પડે? તમે એની ટેસ્ટ લ્યો તો ખબર પડે ને. તો હું આ એક વિદ્યુત ભાર છે ને, એ વિદ્યુત ભાર આની અસર કેવી છે એ ચેક કરવા માટે થઈને લઉં છું. તો આનું નામ તો કંઈક રાખવું પડશે. તો આનું નામ હું રાખશું, આ વિદ્યુત ભારને કહી દઈએ સ્મોલ ક્યુ. એ ધન જ લેવાનો ને એનું નામ આપણે પાડી દઈએ પરીક્ષણ વિદ્યુત ભાર. પરીક્ષણ વિદ્યુત ભાર. ઇંગ્લિશમાં એને કહેવાય ટેસ્ટ ચાર્જ. ટેસ્ટ કરવા માટે. શેની ટેસ્ટ કરવા માટે? આ ભાઈબંધ કેટલા સ્ટ્રોંગ છે ને એની ટેસ્ટ કરવા માટે આ લીધું છે. એટલે આનું નામ આપી દીધું આપણે ટેસ્ટ ચાર્જ. આ તો આપણા મેઇન ભાઈ છે, એને કહી દઈએ આપણે સોર્સ ચાર્જ. ને આ બે વચ્ચેનું અંતર, આમ અંતર થોડું હોય, આ બે વચ્ચેનું અંતર ધારો કે સ્મોલ આર છે. તમને ખબર પડી મેં શું કર્યું? કે ભાઈ આમ કેમ હોય કે ભાઈ કોઈ ડોન હોય, એનો પોતાનો એરિયા હોય, તો ઈ ડોન કેટલો સ્ટ્રોંગ છે એ ખબર ક્યારે પડે? તમે એના વિસ્તારમાં જાઓ, એ તમારા ઉપર કેટલું બળ લગાડે છે એના ઉપરથી ખબર પડે ને કે ઈ ભાઈ પોતે કેટલા સ્ટ્રોંગ છે. માનો કે કોઈક ડોનનો એરિયા હોય ને તમે એને ખુલ્લેથી આટાટલા મારતા હોય ને એને પૂછે એલો ડોન કે એ તું મારા એરિયામાં કેમ આવ્યો? આપણે કે જાતાથી થાય એ કરી લેજે. ઓલો બિચારો કાંઈ કરે નહીં. તેનો મતલબ હું કે ભાઈ ઈ કંઈ ડોન ખાલી હશે કેવા પૂરતો, બાકી કંઈ એની અસર એટલી બધી નથી. અમુકના વિસ્તારમાં તમે ખાલી આમ પગ એ મૂકો ને ત્યાં એના 5-7 માણસો આવી જાય. એ તો અમારા વિસ્તારમાં આવ્યો જ કેમ? હાલ તને લઈ જઈએ. તમારી ઉપર ધાક ધમકી બળજબરી બધું કરે એ લોકો. તો એનાથી આપણને ખબર પડે કે એ કેટલો સ્ટ્રોંગ છે, એનો એરિયાનો માલિક કેટલો સ્ટ્રોંગ છે. એમ તમે આ ટેસ્ટ ચાર્જને આના એરિયામાં મૂકો છો ક્યાંક, તો આની ઉપર કેટલી બળજબરી થાય છે એ ચેક કરી લો ને તો તમને ખબર પડે કે આની અસર કેટલી છે. બળજબરી મતલબ કે બળ. આ બિંદુવત વિદ્યુત ભારને આ વિદ્યુત ભારના અમુક વિસ્તારની અંદર તમે મૂક્યું તો આની ઉપર કેટલું બળ લાગે એ બળને કહેવાય. શું કહેવાય? કે એ અસર કેટલી છે એમ. ક્લિયર થાય છે? આ બે વચ્ચે બળ કેટલું લાગે? તો કે બળ લાગશે એ બે વચ્ચે F = K. આ વિદ્યુત ભાર, ઓલો વિદ્યુત ભાર, ઈ બે વચ્ચેનું અંતર r². પણ જો મેં અહીંયા સદિશ કર્યું છે એટલે બળની દિશા કેવી પડશે? આ વિદ્યુત ભાર ધન જ છે અને પરીક્ષણ વિદ્યુત ભાર હંમેશા ધન જ લેવાનો હોય. એટલે બળની દિશા આમ લાગશે ને, કારણ કે આ શું કરશે? ઓલાને આવવા નહીં દે ને અપાક કરશે. એટલે ઈ દિશાને હું આમ r કહી દઉં છું. તો આ r નો મતલબ શું થયો? તો કે r ની દિશામાંનો એકમ સદિશ r². તો Q/r². આ થઈ ગયું તમારું બળ કેટલું લાગ્યું. આ તો મેં Q વિદ્યુત ભાર લીધો એટલે મારે ક્ષેત્રની અસર કેટલી સી ગણવું હોય ને તો એની માટે સીધી વ્યાખ્યા જ આપે છે એ લોકો. વ્યાખ્યા કંઈક આવી આપે છે કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને, આ બળ લાગે કોના દ્વારા?
સોર્સ ચાર્જ મુખ્ય સ્ત્રોત જે છે વિદ્યુત ભારનો એના દ્વારા કેટલું બળ લાગે એ બળને જ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને જ સોર્સ ચાર્જનું આનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. મેં તમને શું કીધું કે આ મેઇન ચાર્જ છે ઈ ચાર્જના એરિયામાં તમે કોઈક નાનો એવો ચાર્જ લાવો તો એ નાના એવા ચાર્જ ઉપર કેટલું બળ લાગે એ બળને અસર કહેવામાં આવે. અસર કહેવામાં આવે મતલબ શું કે આ વિદ્યુત ભારની કેટલી અસર છે એમ, અથવા તો આ વિદ્યુત ભારનું કેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ અસરને જ વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એટલે કે હું એમ કહી શકું કે ભાઈ અહીંયા આ કેસની અંદર તમારે ચેક કરવું હોય ને તો ઓલા સ્મોલ ક્યુ ઉપર કેટલું બળ લાગ્યું એ બળનું સૂત્ર આવું છે F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ. એટલે કે આ F અપોન ક્યુ, આ F અપોન ક્યુ ને કહેવાય ઈ. એટલે કે તમે અહીંયા આગળ જે આ બળનું સૂત્ર લખ્યું ને F ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર, આ સ્મોલ ક્યુ ને છેદમાં આવવા દો તો શું થાય સ્મોલ F અપોન સ્મોલ ક્યુ, આ વેક્ટર F અપોન સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. હલો, તો આ જે આવ્યું ને એને જ કહેવાય વિદ્યુત ક્ષેત્ર. એટલે કે આને જ કહેવાય ઈ. વિદ્યુત ક્ષેત્રને ઇલેક્ટ્રિક ફિલ્ડ એવું નામ આપે છે એટલે એને જ કહેવાય ઈ. તો આની વ્યાખ્યા શું બને? વિદ્યુત ભાર ઉપર લાગતા બળને, પણ એ વિદ્યુત ભાર કયો? તો જો તમે અહીંયા આગળ ક્યુ ની બદલે એકમ લઈ લો એટલે કે 1 લઈ લો તો એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા બળને, કારણ કે આ એક થઈ ગયું એટલે F ઇઝ ઇક્વલ ટુ G થઈ ગયું ને, એટલે વ્યાખ્યા કેવી બની કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. તો વિદ્યુત ક્ષેત્ર એટલે કોઈ નવી વસ્તુ નથી. તમે એક વસ્તુ સમજી લો પહેલા તો, જે વસ્તુ તમે શીખેલા છો એ જ વસ્તુ છે. હું એમ કહું છું કે F ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ ઇન્ટુ આર કેરેટ. આ ક્યુને નીચે લઈ લઉં એટલે કે આ F અપોન ક્યુ ને જ તે ઈ કહેવાય. ઈ નો જવાબ કેટલો આવશે? કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ પોતે પણ સદિશ રાશિ છે. નું મૂલ્ય કેટલું? તો કે ક્યુ અપોન આર સ્ક્વેર જેટલું. ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા કઈ? દિશા જોતી હોય તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા કઈ? તો જે દિશામાં બળ લાગે એ દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા. જે દિશામાં વિદ્યુત ભાર પર બળ લાગે તે બળની દિશામાં જ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. ક્લિયર થાય છે? આ મેં તમને શું કીધું ઈ. હવે તમે એક વસ્તુ સાથે સાથે એ પણ વિચારો કે આનો એકમ કયો છે? માનો કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એનો એકમ કયો છે? તો ક્યુ, ફોર્સ અપોન ક્યુ. ફોર્સનો એકમ કયો કહેવાય? ન્યૂટન. ક્યુનો એકમ કયો કહેવાય? કુલમ. તો ન્યૂટન પર કુલમ એ ઇલેક્ટ્રિક ફિલ્ડનો એકમ થઈ ગયો. ઘણી વખત આગળ જતા વોલ્ટ પર મીટર આવો એકમ આવે છે, વોલ્ટ પર મીટર. પણ એ જ્યારે આવશે ત્યારે આપણે એની ડિસ્કશન કરશું. અત્યારે તમે યાદ રાખજો ઇલેક્ટ્રિક ફિલ્ડ નો એકમ આ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડની વ્યાખ્યા કરવી હોય તો શું થાય? તો કે છેદ હોય એકમ લઈ લો. તમે ઘણી વખત નથી કરતા? માનો કે ગતિની વ્યાખ્યા આપતા હોય તમે, આમ ગતિનું સૂત્ર શું થાય? તો કે અંતરના છેદમાં સમય. કે તમે માનો કે ગતિ એટલે કે ઝડપની વ્યાખ્યા આપો છો તો ઝડપની વ્યાખ્યા કેમ આપતા હોય? તો કે છેદમાં સમય આવે છે તો સમયને એકમ લઈ જાય. એટલે તમે વ્યાખ્યા વખતે કેવા શબ્દો બોલતા હોય? તમે એવું બોલતા હોય એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને, આ એકમ થઈ ગયું એટલે આ જે છે એ જ આ થઈ ગયું કે નહીં? આ બે હરખા થઈ ગયા કારણ કે આ છેદ તો એક થઈ ગયો. એટલે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. એ જ રીતે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને તે બિંદુ આગળનું પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. પદાર્થનું તો નહીં, વિદ્યુત ભારિત પદાર્થ એટલે તે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. ક્લિયર થાય છે?
જો વિદ્યુત ભાર 2 આવે છે, તમે ખાસ મગજમાં રાખજો, તમારી પાસે 2 વિદ્યુત ભાર છે. કયા કયા 2 વિદ્યુત ભાર છે? તો કે એક વિદ્યુત ભાર જે છે ને ઈ કહેવાય સોર્સ ચાર્જ. આ કયો કહેવાય? ટેસ્ટ ચાર્જ. સોર્સ ચાર્જ એટલે ઓલો કેપિટલ ક્યુ હતો ઈ, ટેસ્ટ ચાર્જ એટલે સ્મોલ ક્યુ હતો ઈ. સોર્સ ચાર્જનું કામ શું છે? તે પોતે બળ લગાડે. ટેસ્ટ ચાર્જનું કામ શું હોય? તો કે તેના ઉપર બળ લાગે. આ પોતે બળ લગાડતો હોય, ઓલા ઉપર બળ લાગતું હોય. તમને જે વિદ્યુત ક્ષેત્ર મળે એ કોનું મળે? આનું ન મળે હો, આનું વિદ્યુત ક્ષેત્ર મળે. કે આનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે આ બીજા ઉપર કેટલું બળ લગાડે એ આની અસર કહેવાય. જેમ બળ વધુ લાગે એમ આની અસર વધારે કહેવાય, એમ આનું ક્ષેત્ર વધારે કહેવાય વિદ્યુત ક્ષેત્ર. જો બળ ઓછું લાગતું હશે, અસર ઓછી છે, એનો મતલબ એમ. એટલે એમ કહી શકાય કે ઈ જે વિદ્યુત ક્ષેત્ર છે એ ઓછું છે. તો આના ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે જે કંઈ પણ વાત કરીએ છીએ આજે ઈ વિદ્યુત ક્ષેત્રને લગતી વાતો કરીએ છીએ. તમે વાંચો આગળ, વિદ્યુત ભારની આજુબાજુ જેટલા વિસ્તારમાં તેની અસર પ્રવર્તમાન હોય તે વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહે છે. શૂન્યાવકાશમાં ઉગમ બિંદુ O પર મૂકેલા એક બિંદુવત વિદ્યુત ભાર Q નો વિચાર કરો. જો આપણે બીજો વિદ્યુત ભાર સ્મોલ q P બિંદુએ મૂકીએ કે જેથી O થી R અંતર રહેલું હોય તો કેપિટલ Q વિદ્યુત ભાર સ્મોલ q વિદ્યુત ભાર પર કુલમના નિયમ મુજબ બળ લગાડશે. વિદ્યુત ભાર કેપિટલ Q વડે સ્મોલ q વિદ્યુત ભાર પર લાગતું બળ કેટલું હોય? તો કે બળ આવે ને કે Q/R². એ જ વસ્તુ મેં તમને અહીંયા કીધી, એને ખાલી નામ આપ્યા છે કે અહીંયા આગળ જે નામ આપ્યું છે એ આ O નામ, ઉગમ બિંદુ એટલે O, ને O થી R અંતરે દૂર આ વિદ્યુત ભાર સ્મોલ q, પણ બિંદુનું નામ P. તો એ જ વાર્તા કરી છે અહીંયા કે ભાઈ આટલું બળ લાગે. હવે તમે ચેક કરો, એ લોકો શું કહે છે? વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ F = QE હોય. જો F = QE, એ જ શું ને તમારે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો F ના છેદમાં Q વિદ્યુત ભાર ઉપર લાગતા બળને તેની અસર કહેવામાં આવે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે. એટલે એક સૂત્ર આજના દિવસનું ફૂલ કામનું આવી ગયું કે F = શું થાય? QE. F = QE, ઈને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. F/Q બરાબર E બોલો તોય ચાલે, F = QE બોલો તોય ચાલે. એટલે આ સૂત્ર લખો કે આ સૂત્ર લખો, બધું ચાલે. બળનું સૂત્ર શું હતું? કે Q/R². હલો, બળનું સૂત્ર શું છે? કે Q/R². આ તો સદિશ લીધું, સદિશ નો લીધું, ખાલી મૂલ્ય લીધું હોત તો R નીકળી જાત. તો જ્યાં આગળ તમને F દેખાણો તે એ લોકો શું મૂક્યું? કે કેપિટલ Q સ્મોલ Q/R². આ Q છેદમાં હતા ઈ જ છે. તો એક Q ઉડી ગયું. તો જવાબ શું આવ્યો? કે Q/R². તો વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર શું આવ્યું? તો કે વિદ્યુત ક્ષેત્રના ઘણા બધા સૂત્ર આવ્યા. E = શું આવ્યું? તો કે ફોર્સ અપોન ચાર્જ. E = ફોર્સ અપોન યુનિટ ચાર્જ લ્યો તો એની વ્યાખ્યા જ થઈ ગઈ કે ભાઈ તમારો ચાર્જ યુનિટ હોય કે ભાઈ એકમ ધન વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે એને જ વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અને ઈનું એક સૂત્ર આવું આવ્યું કે ભાઈ K/Q/R². આ Q કયો? ટેસ્ટ ચાર્જ વાળો Q નથી, સોર્સ જે મૂળ વિદ્યુત ભાર છે ઈ Q છે. એટલે ક્ષેત્ર મળશે કઈ ટેસ્ટ ચાર્જનું ક્ષેત્ર ન મળે, ઈ ક્ષેત્ર મૂળ વિદ્યુત ભારનું મળે તમને કે ભાઈ આની અસર કેટલી છે એનું સૂત્ર. E = KQ/R². K એટલે પાછું 1/4πε0 અથવા તો 9 × 10⁹ જે તમે કુલમનો અચળાંક લેતા તો એ જ કે અહીંયા આગળ છે. અહીં Q એ પરીક્ષણ વિદ્યુત ભાર છે, સ્મોલ QE. ક્લિયર થાય છે? હવે જો હું તમને એમ કહું કે મારી પાસે ધન વિદ્યુત ભાર છે, મુખ્ય સ્ત્રોત અહીંયા આગળ કેપિટલ Q છે. તો કેપિટલ Q છે ઈ
પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા ધન જ લેવાનો હોય. તો તમે સ્મોલ ક્યુ અહીંયા મૂકો તો કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ને આકર્ષવાની ટ્રાય કરે કે અપાકર્ષવાની ટ્રાય કરે? સ્વાભાવિક છે અપાકર્ષે. એટલે આ આને આમ દૂર ધકેલતું હોય. કદાચ ઈ સ્મોલ ક્યુ અહીંયા ન મૂક્યું હોત, ઈ સ્મોલ ક્યુ સપોઝ કે અહીંયા મૂક્યું હોત તો એને આ બાજુથી આ બાજુ તરફ અપાકર્ષતું હોત. ઓલું સ્મોલ ક્યુ સપોઝ કે અહીંયા પડ્યું હોત તો આ આને આમ અપાકર્ષતું હોય. ઓલું સ્મોલ ક્યુ આ સ્મોલ ક્યુ લગભગ અહીંયા પડ્યું હોત તો આ આને આ બાજુ અપાકર્ષતું હોય. બળનું સૂત્ર જુઓ તમે. બળનું સૂત્ર શું છે? કે ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર. જેમ જેમ અંતર વધતું જાય એમ એમ તમારું બળનું મૂલ્ય ઘટતું જાય. મતલબ કે આ વિદ્યુત ભાર આની જેટલો નજીક એટલું બળ વધારે લાગે. આ વિદ્યુત ભાર અહીંથી જેમ જેમ દૂર મૂકતા જાવ એના ઉપર લાગતું બળ ઘટતું જાય. એ જ પ્રયોગથી નહોતું થયું. આ ચુંબક અહીંયા છે, આ અહીંયા છે, હાલો કાંઈ બળ લાગતું હોય અત્યારે આમ નામ છે તો આમ નામ જ હોય. પણ જેમ 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 નજીક લાવો તો ધીમે 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 જો આ ડિસ્કો કરતું કરતું ચોટી જાય. તો બળનું મૂલ્ય વધારે ક્યારે હોય? તો કે અંતર ઓછું હોય. તો જેમ જેમ અંતર દૂર થતું જાય તેમ તેમ લાગતું બળ ઘટતું જાય. બળ ઘટતું જાય મતલબ કે એની અસર ઓછી થતી જાય. અસર ઓછી થતી જાય એનો મતલબ શું? કે તમારું ક્ષેત્ર નબળું પડતું જાય. તો એવું જરૂરી નથી કે આ કેપિટલ ક્યુના લીધે ગમે ત્યાં તમે દૂર વયા જાઓ હરખું જ ક્ષેત્ર હોય નથી. જેમ આની નજીક એમ ક્ષેત્ર વધુ, જેમ એનથી દૂર એમ ક્ષેત્ર ઓછો. ધન વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભારના લીધે આમ બહારની બાજુએ બળ લાગે છે. હલો, ધન વિદ્યુત ભાર ઉપર બહારની બાજુએ બળ લાગતું હોય આમ. તો જે દિશા બળની હોય એ જ દિશા વિદ્યુત ભારની હોય. તો ધન વિદ્યુત ભારના લીધે જે કાંઈ પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ બહારની બાજુએ હોય. હલો, માનો કે આ વિદ્યુત ભાર મારી પાસે ઋણ છે, અહીંયા આગળ ધન વિદ્યુત ભાર નથી. માનો કે મારી પાસે ઋણ વિદ્યુત ભાર છે, સપોઝ કે અહીંયા આગળ માઇનસ ક્યુ. પરીક્ષણ વિદ્યુત ભાર તો ધન જ હોય. તો આ માઇનસ ક્યુ આને શું કરે? પોતાની તરફ આકર્ષવાની ટ્રાય કરે. કદાચ એ પરીક્ષણ વિદ્યુત ભાર અહીંયા ન હોત, અહીંયા હોત તો આ માઇનસ ક્યુ એને આકર્ષવાની ટ્રાય કરે. આમ સપોઝ કે પરીક્ષણ વિદ્યુત ભાર મારી પાસે અહીંયા હોત તો આ છે આને આકર્ષવાની ટ્રાય કરે. એટલે એમ કહી શકાય કે ઋણ વિદ્યુત ભાર છે તો ઋણ વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભારને આકર્ષે પોતાની તરફ. એટલે બળની દિશા અંદરની તરફ આવે. બળની જે દિશા હોય એ જ દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. તો આપણે એના ઉપરથી એમ કહી શકીએ કે ઋણ વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય અને ધન વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય. આવું કન્ક્લુઝન કાઢી શકીએ. એ જ કન્ક્લુઝન અહીંયા આગળ એ લોકોએ દેખાડ્યું. જો ધન વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર, જો આ બધા એરા જેમ જેમ દૂર જાઓ એમ એરો એટલો ને એટલો ન રહે. તમે જેમ જેમ દૂર જાઓ એમ એરો નાનો નાનો થતો જાય. અહીંયા આગળ અવડો મોટો એરો હોય તો પછી નાનો એરો હોય, પછી હાવ નાનો એરો હોય, પછી એનથી નાનો એરો હોય. એરો શું દેખાડે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું છે? તો કે અહીંયા આગળ નજીકમાં વધારે છે, પછી ઓછું થયું, ઓછું થયું, ઓછું થયું. એક સમય એવો આવશે કોઈ જાતનું વિદ્યુત ક્ષેત્ર એ વિસ્તાર પછી નહીં લાગતું. જેમ જેમ આ સદિશના એરા મોટા એમ એમ આ વિદ્યુત ભાર ક્યુ વધારે પ્રબળ છે. એનો મતલબ એમ થયો માઇનસ ક્યુ ચાર્જ છે તો એમાં જો બધા એરા અંદર તરફ છે, આ બાજુ બધા. તો શું કામ અંદર તરફ આની માટે છે ને આની માટે શું કામ બહાર તરફથી? મેં તમને બળ કઈ રીતે લાગે એ ઉપર જાય. આશા રાખું છું કે આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે ધન વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુત ભારથી કઈ તરફ હોય, ઋણ વિદ્યુત ભાર તરફ કઈ રીતે હોય. વિદ્યુત ક્ષેત્રના બે સૂત્ર આવ્યા, F ઇઝ ઇક્વલ ટુ QE અને E નું એક સૂત્ર આવ્યું કે કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર, કે ક્યુ અપોન આર સ્ક્વેર. બોલો, કે ક્યુ અપોન આર સ્ક્વેર. શું આવ્યું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર? કે ક્યુ અપોન આર સ્ક્વેર, કે ક્યુ અપોન આર સ્ક્વેર, કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો એ બધા વિદ્યુત ક્ષેત્રના સૂત્ર થઈ ગયા. F ઇઝ ઇક્વલ ટુ QE, F ઇઝ ઇક્વલ ટુ QE એ એક બીજું સૂત્ર આવ્યું હતું. બે સૂત્ર વિદ્યુત ક્ષેત્રના આવ્યા ને એકય સૂત્ર તમારે યાદ ન રાખવું હોય તો બે મળી જાય, કારણ કે તમને વ્યાખ્યા આવડતી હોય કે એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતા બળને તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો E ઇઝ ઇક્વલ ટુ F અપોન Q. F ને કરતા બનાવો તો QE.
એટલે અઘરું કાંઈ નથી, માત્ર 2 સૂત્ર આવ્યા છે. હવે જે હું શીખવાડું છું એને લગતી બધી એપ્લિકેશન શીખવાડું છું. એપ્લિકેશન કરતા પહેલા એક નાનકડો એવો કન્સેપ્ટ છે વિદ્યુત ડાયપોલ, એ પણ સમજાવી દો. ચલો, જરાય અઘરો નથી આ કન્સેપ્ટ. તે માનો કે તમારી પાસે 2 વિદ્યુત ભારો છે આવા, આ વિદ્યુત ભારનું જેટલું મૂલ્ય છે ને એટલું જ મૂલ્ય આ વિદ્યુત ભારનું છે. અને ધારો કે એ 2 વચ્ચેનું થોડુંક કંઈક અંતર છે, આમ, હલો, આમ, તો અમુક અંતરે સમાન મૂલ્યના, જો આ વિદ્યુત ભાર ધન હશે ને તો આ ઋણ હશે. આ 5 કુલંબ હશે તો આ -5 કુલંબ હશે. આ 10 કુલંબ હશે તો આ -10 કુલંબ હશે. આ 20 કુલંબ હશે તો આ -20 કુલંબ હશે. મતલબ કે હું એવું કહું છું કે સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના 2 વિદ્યુત ભારોને અમુક અંતર એટલે કેટલું, તો કે આટલું અંતર, આટલા અંતરને હું 2a બોલું છું. 2a લંબાઈને l બોલો તોય ચાલે, પણ એ લોકો ચોપડીમાં 2a અંતર બોલે છે એટલે આપણે 2a બોલશું. કે બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ નિશાનીવાળા 2 બિંદુવત વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે રાખતા તેમના વચ્ચે જે કાંઈ પણ તંત્ર બને છે એ તંત્રને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. 2 પોલ આવે ને, આ એક ધન વિદ્યુત ભાર, એક ઋણ વિદ્યુત ભાર, એમ ડાયપોલ. તો વ્યાખ્યા તમને ખબર પડી ગઈ કે ભાઈ વ્યાખ્યા શું છે. જો, એકબીજાથી અમુક અંતરે, અમુક અંતર એટલે કેટલું, તો કે 2a અંતર રહેલા 2 સમાન એટલે આ 5 તો ઓલો 5 કુલમ, આ 20 તો આ 20 કુલમ, સમાન હોવા જોઈએ પણ વિરુદ્ધ પ્રકારના હોવા જોઈએ. ઈ 2 વિદ્યુત ભારોથી જે કાંઈ પણ જોડ બને એને કહેવાય ડાયપોલ અથવા તો દ્વિધ્રુવી. આપણે ઇંગ્લિશ નામ જ યાદ રાખશું, ડાયપોલ. વિદ્યુત ડાયપોલ ની અંદર જો અહીંયા આખી ખાડી છે કે આ +q વિદ્યુત ભાર, આ -q વિદ્યુત ભાર, અને ઈ 2 વચ્ચેનું અંતર તમને ચોપડીમાં એ આપ્યું છે પણ 2a કરી નાખજો. ત્યાં મોડ્યુલ ની અંદર અહીંયા 2a કરી નાખજો. તો આ જે તંત્ર બન્યું ને એને કહેવાય વિદ્યુત ડાયપોલ. હવે ડાયપોલ ની અંદર એને એક નવી રાશિ વ્યાખ્યાયિત કરી કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો કે એ લોકોએ જો વ્યાખ્યા લખી છે, જો 2 વિજાતીય વિદ્યુત ભારો +q અને -q વચ્ચેનું અંતર 2a હોય તો ઈ વિદ્યુત ભાર, આ 2 માંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને ઈ 2 વચ્ચેના અંતરનો ગુણાકાર, ઈ જે 2 માંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને તેમની વચ્ચેનો અંતરનો જે ગુણાકાર છે એ ગુણાકારને શું કહેવાય? ડાયપોલ મોમેન્ટ P. ડાયપોલ મોમેન્ટ P કહે છે. સૂત્ર કયું આવ્યું? તો કે 2 માંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય ને એના ગુણાકારમાં ઈ 2 વચ્ચેનું અંતર. આ સદિશ કરે છે તો દિશા કઈ લેવાની? તો કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની દિશામાં. આ ડાયપોલ મોમેન્ટ કેમ કરવાની? આમ, P. પછી દિશા આમ હોય તો એરો આમ નહીં કરવાનો, કહેવાનું આમ જ તે P. પણ તમારે સમજવાનું કઈ દિશા? દિશા કઈ છે ડાયપોલ મોમેન્ટની? ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ ડાયપોલ મોમેન્ટ આવતી હોય. ઠીક છે. 2a ઈ શું છે? અંતર છે. અંતરનો એકમ હોય મીટર, વિદ્યુત ભારનો એકમ હોય કુલમ. તો ડાયપોલ મોમેન્ટનો એકમ કયો થાય? કુલમ ઇન્ટુ મીટર. માઇનસ નથી હો, ગુણાકાર છે, કુલમ ઇન્ટુ મીટર. વિદ્યુત ડાયપોલ શું છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું છે? તમારી પાસે 3 સૂત્ર આવ્યા, હું 3 અહીંયા લખી નાખું છું. પહેલા તો E = ફોર્સ અપોન ચાર્જ, અથવા તો E = kq/r², અથવા તો હું આ 2 સૂત્ર થઈ ગયા. હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર, વિદ્યુત ભારનું મૂલ્ય ગુણાકારમાં અંતર q × 2a. આ 3 સૂત્ર આધારિત દાખલા આવશે, તમે ચેક કરો. પહેલો દાખલો, 9 ભાર ધરાવતા વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 9 કુલમ જેટલો વિદ્યુત ભાર છે. હાલ તમારી પાસે આ વિદ્યુત ભાર છે 9 કુલમ. અહીંયા આગળથી 3 સેન્ટીમીટર દૂર, એટલે કે અંતર r આપી દીધું છે. 9 કુલમ એટલે કેપિટલ Q આપી દીધું છે. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, E કેટલું હોય તમને પૂછે છે. તો E ના 2 સૂત્ર છે, આ લેવું કે આ લેવું?
તો જો ક્યુ ખબર છે, આર ખબર છે ને કે તો તમને ખબર જ હોય, એટલે સારામાં સારી વસ્તુ કઈ છે કે તમે આ સૂત્ર વાપરો. તો E બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. કે ની વેલ્યુ હોય 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. એનો એકમ એવો હોય તો કેની વેલ્યુ તમે 9 ગુણ્યા 10⁹ લ્યો છો ત્યારે એ વેલ્યુ શેમાં છે? મીટરમાં હોય. એ 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, એમાં મીટર છે. એટલે છેદમાં જે 3 સેન્ટીમીટર છે એ 3 સેન્ટીમીટર નો રખાય, એને તમારે મીટરમાં કરવું પડે. 3 ગુણ્યા 10⁻² મીટર એનો સ્ક્વેર. કેપિટલ ક્યુ કેટલું લેવાનું? 9 કુલમ. હલો, કેપિટલ ક્યુ લેવાનું 9 કુલમ. તો 9 9 81, 81 ભાગ્યા 3 એટલે 27 થઈ ગયું ને. 3 તેરી 9, 9 તેરી 27, 27 ગુણાકારમાં 10⁹ છેદમાં 10⁻⁴ ઉપર જાય એટલે 10⁴, એટલે કે 27 ગુણ્યા 10⁻13 આવું થયું. 9 કુલમ વિદ્યુત આવતા વિદ્યુત ભારથી 3 સેન્ટીમીટર અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? જો અહીંયા ભૂલ કરીને 3 નો વર્ગ લેવો પડે ને, ખાલી 3 થોડા લખાય. તમે 10⁻² નો વર્ગ 10⁻⁴ કરી તો 3 નો વર્ગ 9 થાય ને. એટલે જો ગણતરીમાં અહીંયા આગળ મિસ્ટેક કરો છો તમે, એટલે ખાસ તમે નહીં, હું મિસ્ટેક કરી મેં. 3 નો વર્ગ કેટલો થાય? તો કે 3 નો વર્ગ થાય 9 ગુણાકારમાં 10⁻⁴. શીખવા હું મળ્યું કે તમને ગમે એટલું આવડતું હોય, સાદું રૂપ દેવામાં ધ્યાન રાખવાનું. કારણ કે તમને એમ થાય કે હાલો હું એક સ્ટેપ કાપીને ડાયરેક્ટ લખી નાખું જવાબ, પણ એક સ્ટેપના લીધે જ ભૂલ થઈ જાય. ક્યારેક અહીંયા વર્ગ છે તો વર્ગમાં તમે આનો વર્ગ કર્યો, આ 3 નો વર્ગ 9 કરતા ભૂલી ગયા, તો 9 9 81, એટલે કે 81 ગુણાકારમાં 10⁹. 9 9 81 એટલે કે 9 ગુણ્યા 10⁻13 આવશે. 9 ગુણ્યા 10⁻13. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો કે 9 × 10⁻13. જવાબ આવશે બી. જો એકમ ઈ લોકોએ વોલ્ટ પર મીટર કર્યો છે અથવા તો ન્યૂટન પર કુલમ કરશે, ઈ વસ્તુ અલગ છે ને. આમ તો ઓપ્શન મીટરમાં છે એટલે તમારો 3 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા પડે. ક્લિયર થશે? તો દાખલો અઘરો નથી, દાખલો આ એક સૂત્ર આધારિત જ છે, પણ કયું સૂત્ર ક્યારે વાપરવું ને એ બહુ મહત્વની વાત છે. સેમ ટુ સેમ સીટીપી. કોઈ એક વિદ્યુત ભારથી 5 મિલીમીટર, જો મિલીમીટર ને મીટરમાં કેમ ફેરવવું એ તમને આવડવું જોઈએ. 5 મિલીમીટર ને મીટરમાં ફેરવવું હોય તો 10⁻³ કરવું પડે મીટર. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવું હોય તો 10⁻² કરવું પડે. આ વખતે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે આપી દીધું છે, વિદ્યુત ભારનું મૂલ્ય પૂછ્યું છે, એટલે તમને હું આપ્યું? ઈ કેટલું છે આપી દીધું છે, ઈ કેટલું છે આપી દીધું છે, આર કેટલું છે ઈ પણ આપી દીધું છે, ક્યુ કેટલું છે તમારે ગોતવાનું છે. તો ફરી પાછું સૂત્ર તો ઈ જ છે, ઈ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર. ક્યુ ને કરતા બનાવો તો વિદ્યુત ક્ષેત્ર ગુણાકારમાં અંતરનો વર્ગ છેદમાં કે. બસ આની ગણતરી કરજો, જવાબ આવી જશે. ઠીક છે? એટલે 10⁻⁹ થાય, એટલે નેનો કુલંબ આવે કે માઇક્રો કુલંબ. માઇક્રો કુલંબ એટલે 10⁻⁶ આવતું હોય તો એને માઇક્રો કહેવાય. આમ હોય ને 225 ગુણ્યા 10⁻⁶, આવો જવાબ આવે તો આ 10⁻⁶ કુલંબને શું કહેવાય? માઇક્રો કુલંબ. તમારો જવાબ કદાચ 225 ગુણ્યા 10⁻⁹ કુલંબ આવે છે તો એનો મતલબ એમ કે નેનો કુલંબ કહેવાય. ને આમથી નેનો ટેકનોલોજી આવડતું હોય. આ મિલી કુલંબ છે એટલે 10⁻⁻3. આમ હોત ને 225 ગુણ્યા 10⁻⁻³ કુલંબ, તો આને કહેવાય મિલી કુલંબ. ગણતરી કરવાની છે. ગણતરી તમારી પાસે કેલ્ક્યુલેટર હોય, ગણતરી કરી નાખવાની. ને લગભગ તો છેદ ઉડી જાય એવા જ છે, એટલે કે ગણતરીમાં કેલ્ક્યુલેટરની બહુ જરૂર પડશે નહીં, પણ પડે તો વાપરી લેવું, એમાં કંઈ તમારે ટેન્શન નહીં લેવું. 225 નેનો કુલંબ જવાબ આવતો હતો. આ ચેક કરો. HCl અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ 3.4 ગુણ્યા 10⁻30. જો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે P બરાબર Q ઇન્ટુ ઈ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a. આ આપી દીધું છે. તમારે ખાલી મૂલ્ય જોતું હોય P નું તો થાય Q ઇન્ટુ 2a. તમને આપ્યું છે શું શું?
તો કે ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે 3.4 ગુણ્યા 10⁻30, એટલે આ ડાયપોલ મોમેન્ટની બદલે લખી શકાય 3.4 ગુણ્યા 10⁻30. હવે તમને હું કીધું છે વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હોય, એટલે આ ક્યુ કેટલું હોય એ પૂછે છે. અંતર કીધું છે તમને, આ બે પરમાણુ વચ્ચે અંતર 1 એંગસ્ટ્રોમ છે. હવે જો તમે ભૂલ નહીં કરતા, આ 2a ની બરાબર જ 1 એંગસ્ટ્રોમ છે, પછી બે કૌંસમાં એની બદલે 1 એંગસ્ટ્રોમ નથી લખવાનું. આ બે વચ્ચેનું જે આખું અંતર છે આખું અંતર જ 2a છે. ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યામાં શું છે તો કે બે માંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય ને એના ગુણાકારમાં આખું અંતર, આ આખું અંતર 1 એંગસ્ટ્રોમ છે. એટલે તમારે આમ 2 કૌંસમાં 1 એંગસ્ટ્રોમ નથી કરવાનું, આ ખોટી વસ્તુ છે, એમ નથી કરવાનું. તમારે શું કરવાનું છે, આ 2a દેખાણું નહીં, 2a ની બરાબર જ હું લખી નાખવાનું 1 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે શું થાય ખબર? 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. 1 સેન્ટીમીટર હોય તો 10⁻2 મીટર. 1 મિલીમીટર હોય તો 10⁻3 મીટર. 1 માઇક્રોમીટર હોય તો 10⁻6 મીટર. 1 નેનોમીટર હોય તો 10⁻9 મીટર. 1 એંગસ્ટ્રોમ હોય તો 10⁻10 મીટર. આવું બધું હોય. તો આ થઈ ગયું ક્યુ, 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. અહીંયા આગળ થઈ ગયું 3.30. ક્યુ ને કરતા બનાવો તો 3.4 × 10⁻30 અપોન 10⁻10 -10 ઉપર જશે એટલે સરવાળો થશે, કારણ કે આ સરવાળો એટલે કે 10⁻10 = 10⁻10 થઈ જશે. પછી આ એટલે ઘાતનો સરવાળો એટલે 10⁻20. 3.4 ગુણ્યા 10⁻20 આટલો વિદ્યુત ભાર આવે, આટલા કુલમ વિદ્યુત ભાર આવે. 3.4 ગુણ્યા 10⁻20. હાવ હેલા દાખલા છે કે નહીં? માના હમ ખાઈને કેજો. કાય ગુરુ ખરા? 3 સૂત્ર આવ્યા. F બરાબર QE, E બરાબર KQ/R² અને P બરાબર Q × 2a. આ 3 સૂત્ર આધારિત જ બધા દાખલા વારાફરતી તમારી સામે આવે છે. ક્યારે કયું સૂત્ર વાપરવું ની બહુ મેઇન છે. HCl અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આટલી છે એટલે હું આપી દીધું કહેવાય P. આ અણુના પરમાણુ પર સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો છે એવું કલ્પી લઈએ તો કલ્પવું જ પડે ને. ડાયપોલ મોમેન્ટ કયો છો એટલે ડાયપોલ મોમેન્ટ બને ક્યારે? ડાયપોલ હોય તો. ડાયપોલ કોને કહેવાય તો કે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ વિદ્યુત ભાર હોય તો. વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હોય? 1 એંગસ્ટ્રોમ. ખાલી કિંમત બદલી છે, જાતે લઈ આવજો. ઠીક છે, આ દાખલો હોમવર્કમાં કરજો. આ ચેક કરો. સ્મોલ ક્યુ વિદ્યુત ભાર ધરાવતા બે નાના ગોળાઓને L લંબાઈની અવાહક દોરી વડે એક હૂક પરથી લટકાવેલ છે. આ ગોઠવણીને ગુરુત્વાકર્ષણની અસર ના હોય તેવી જગ્યા ઉપર લઈ જતા બંને ગોળા વચ્ચેનો ખૂણો અને બંને દોરીમાં ઉદ્ભવતું તણાવ કેટલું હશે એમ પૂછે છે. માનો કે આ મારો હાથ એક દોરી છે, આ હાથ એક દોરી છે. આ દોરી વડે મેં આ રીતે આમ બે વિદ્યુત ભારોને રાખ્યા છે. હવે આનો જેટલો વિદ્યુત ભાર છે એટલો જ આનો વિદ્યુત ભાર છે, બે સજાતીય છે, મતલબ બેની નિશાની સરખી છે. તો સરખી નિશાની વચ્ચે અપાકર્ષણ થાય કે નહીં? તો આ બે વિદ્યુત ભાર આમ જોડેલા રાખો તો જોડેલા થોડા રે, આમ દૂર જવાની ટ્રાય કરે. તમે આમ રાખ્યું છે એટલે હું ટ્રાય કરશે? આમ બે જણા દૂર જવાની ટ્રાય કરશે. આમ અહીંયા સુધી દૂર જઈ શકે. પછી તો દોરીની કંઈક લિમિટ આવી જાય ને, કે દોરી થોડી આમ કે આમ વધારે ને વધારે ખેંચાયા જ રાખે. એટલે હવે દોરીની અંદર ફૂલ તણાવ આવી ગયું છે ને આ બે વિદ્યુત ભાર આમ જવાની ટ્રાય કરે છે ને દોરી એને જવા નથી દેતી, એટલે દોરી તણાવ વાળી થઈ ગઈ અને આ બે વિદ્યુત ભારો વધીને એટલા થઈ શકે. તો આની વચ્ચે ખૂણો કેટલાનો આવ્યો? 180 નો આવ્યો. હલો, આ બે વચ્ચે ખૂણો કેટલાનો? આખો 180 નો ખૂણો આવ્યો. તો એ જ વસ્તુ થઈ ને કે તમે આ રીતે આ એક હૂક પરથી અહીંયા આગળ આ વિદ્યુત ભાર ને અહીંયા આગળ આ વિદ્યુત ભાર, બેયના વિદ્યુત ભારના મૂલ્ય સમાન છે અને નિશાની સરખી છે.
તો લાસ્ટ પોઝિશન કઈ આવશે તમને ખબર પડી? આ છે અહીંથી આમ વયો જાય. માનો કે આ લંબાઈ એલ હોય, આ લંબાઈ એલ હોય, તો અહીંથી એલ લંબાઈની દોરી અહીંયા આવી ગઈ ને ઓલી એલ લંબાઈની દોરી અહીંયા આવી ગઈ. આનો વિદ્યુતભાર ક્યુ, આનો વિદ્યુતભાર ક્યુ. તણાવ કેટલું હોય? તો કે તણાવ બળ કેટલું હોય? તો કે આ દોરીમાં તણાવ કેટલું આવે? તો કે આ બે વચ્ચે જેટલું અપાકર્ષણ બળ, આ બે જેટલા દૂર જવાની ટ્રાય કરતા હોય એટલું તણાવ એને રોકવાની ટ્રાય કરતો હોય. તો તણાવ બળ કેટલું હોય? તણાવ બળ ટી, ટેન્શન કેટલું હોય? તો કે એફ જેટલું હોય. તો ટી નું સૂત્ર શું આવશે? કે આ બે બંને વિદ્યુતભારોના મૂલ્યોનો ગુણાકાર કે Q1 Q2 અપોન અંતર. અંતર કેટલું છે? 2L, આનો સ્ક્વેર. તો તણાવ કેટલું આવ્યું? કે ક્યુ સ્ક્વેર અપોન 2L આખાનો વર્ગ. અને ખૂણો કેટલાનો આવ્યો? 180. એટલે 180 ડિગ્રી અને કે ક્યુ સ્ક્વેર અપોન 2L આખાનો સ્ક્વેર. ઈ તમારો જવાબ. તમને મોડ્યુલમાં લગભગ આન્સર બી આપેલો છે, ખોટો છે. અહીંયા આગળ મેં ડી કર્યું છે, તમારા મોડ્યુલમાં બી હશે. ત્યાં કરેક્શન કરીને ડી કરી નાખજો, જવાબ આ આવશે. ક્લિયર થાય છે? આની જેવો જ એક ક્વેશ્ચન જુઓ. સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે ભારે ગોળાઓને 1 મીટરની દોરી વડે એક આધાર બિંદુ પરથી ગુરુત્વ મુક્ત અવકાશમાં લટકાવ્યા છે. તો આ બે ગોળા વચ્ચેનું અંતર કેટલું થાય? તમારી પાસે બે વિદ્યુતભાર છે, આની લંબાઈ 1 મીટર, આની લંબાઈ 1 મીટર. હવે આમ થશે તો બે વચ્ચેનું અંતર કેટલું થશે? આ 1 મીટર ને આ 1 મીટર, બે વચ્ચેનું અંતર કેટલું? 2 મીટર. તો આન્સર આવશે કેટલો? 2 મીટર. સી ઇઝ અવર કરેક્ટ આન્સર. ઠીક છે? આ આખી ગણતરી કરીને બતાડ્યું એ લોકોએ. બે વિદ્યુત ભારો છે, 5 × 10⁻7 કુલ. ને અહીંયા આગળ 5 નથી હો, અહીંયા આગળ -5 છે. કારણ કે સમાન મૂલ્યના ને વિરુદ્ધ પ્રકારના થવા જોઈએ ને તો ડાયપોલ મોમેન્ટ રચાય. તમને ડાયપોલ મોમેન્ટ પૂછે છે, તો ડાયપોલ મોમેન્ટમાં હું ધન હોય તો એક ઋણ હોય. તમારે કામ શું હોય? ગમે એક ધન, કોઈ બે માંથી કોઈ એકનું મૂલ્ય લેવાનું. મૂલ્ય તો બેના 5 × 10⁻7 જ થાય. યામ આપી દીધા છે 0,0,-10 અને 0,0,10. એટલે વાર્તા કેવી કરી? ધારો કે આવી વાર્તા કરી. આ ઉગમ બિંદુ, આ +z અક્ષ, આ -z અક્ષ, આ y અક્ષ ધન, આવડું આ -y અક્ષ. x અક્ષ આમ બહારની બાજુએ છે, -x અક્ષ આમ અંદરની બાજુએ છે. આ બિંદુ 1 મીટરનું હોય પણ લખાય કેમ? x માં 0, y માં 0, z માં 1 એમ લખાય. તમારો વિદ્યુતભાર 10 મીટરે છે એટલે આ થઈ ગયું 0,0,10 અને અહીંયા આગળ થઈ ગયું કંઈક 0,0,-10. એટલે એક વિદ્યુતભાર અહીંયા પીડો છે, એક વિદ્યુતભાર અહીંયા પીડો છે. તો આ બે વચ્ચેનું અંતર તમને ગણતા આવડવું જોઈએ. જો આ આવડી ગયું તો વાર્તા પૂરી. આમ 10 મીટર ને આમ 10 મીટર, ટોટલ કેટલું થઈ ગયું? 20 મીટર. નકર શું કરવાનું? આના યામમાંથી આના યામ બાદ કરવાના. 0,0,10 માંથી 0,0,-10 બાદ કરો એટલે શું થાય? તો કે 0 - 0 0, 0 - 0 0, 10 - -10 એટલે 20. તો અંતર કેટલું આવ્યું બે વચ્ચેનું? 20 મીટર. આ આવ્યું હજી સદિશ કહેવાય. આ બધું આવ્યું ની સદિશ કહેવાય. આનું મૂલ્ય જોતું હોય તો સદિશવાળા ચેપ્ટરમાં આવું આપણે શીખવેલું કે 0 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર 20 સ્ક્વેર ને એનું સ્ક્વેર રૂટ એટલે જવાબ આવે 20 મીટર. અઘરું શું છે? તમારે ગોતવાની છે ડાયપોલ મોમેન્ટ P. P નું સૂત્ર છે, જો તમે ખાલી મૂલ્ય લ્યો તો P બરાબર Q × 2A. 2A શું છે? બે વચ્ચેનું અંતર. વિદ્યુતભાર તો તમને રકમમાં આપી દીધા છે. બે વિદ્યુતભારમાંથી કોઈ એકનું મૂલ્ય, એટલે આપણે ધનવાળું મૂલ્ય લઈએ, 5 × 10⁻7. આ તમને આપી દીધું છે. આ કેટલું ઈ પૂછ્યું છે તો આ 2A આપવું જોઈએ કે નહીં? કે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર છે કેટલું ઈ તમને કેવું જોઈએ રકમમાં. એ લોકોએ રકમમાં કીધું નહીં. નો કીધું તો તમને ખબર પડવી જોઈએ કે આ બે વચ્ચેનું અંતર કેટલું છે. ઈ બે વચ્ચેનું અંતર છે 20 મીટર. જો આ સેન્ટીમીટરમાં હશે, જો સેન્ટીમીટરમાં છે
તો તમારો જવાબ આવ્યો એ 20 મીટરમાં આવ્યો કે 20 સેન્ટીમીટર આવ્યો કહેવાય. પછી સેન્ટીમીટર નહીં તમારે મીટરમાં ફેરવવાનું હો. 20 સેન્ટીમીટર, સેન્ટીમીટર એટલે 10⁻²² મીટર. લોકોના 20 ખબર પડી જાય, પછી ઓલા સેન્ટીમીટર ને એ લોકો મીટર કહી દે, એટલે દાખલાનો છેલ્લે જવાબ ખોટો જ આવે પાછો. એટલે તમારે ચેક કરવાનું કે આ યામ જે આપ્યા છે એ શેમાં આપ્યા છે, એ સેન્ટીમીટરમાં આપ્યા છે. એટલે તમે 20 બોલો છો એ સેન્ટીમીટર જ છે, પણ 2a માં તમારે મીટરમાં જવાબ જોતો છે, કારણ કે એ લોકો એકમ કયો પૂછો, કુલમ ઇન્ટુ મીટર. આ સેન્ટીમીટર નથી, આ કુલમ ઇન્ટુ મીટર છે. ડાયપોલ ઈ કેટલી આવશે તો કે q ઇન્ટુ 2a, q ની બદલે વિદ્યુત ભાર ને 2a ની બદલે 20 સેન્ટીમીટર એના મીટર કરીને મૂકવાના. એટલે 20 પંચા 100 ગુણ્યા 10⁻⁻9, આની -7, આની -2, 10⁻9, એટલે કે 10 ની ઉપર -7 કુલમ ઇન્ટુ મીટર. આટલી ડાયપોલ મોમેન્ટ આવે 10⁻⁻7, કારણ કે આ બે મીંડા એટલે 10 નો વર્ગ, 10⁻9, આધાર સરખો તો ઘાતનો સરવાળો, એટલે 1 ગુણ્યા 10⁻7. આ જવાબ આવે. આ તો આગલા દાખલાની નિશાની છે. આ આન્સર પાક્કો આપણો થાય છે. હરીફરીને 3 સૂત્ર આવે છે, E બરાબર KQ/R², F બરાબર QE. આ F બરાબર QE તો હજી એક દાખલો આવ્યો જ નથી, એવાય આવી શકે એમ. અને ત્રીજું છે P બરાબર Q ઇન્ટુ 2a. ઘણી વખત Q અને 2a બે ચોખ્ખું આપી દેશે, ઘણી વખત અંતર ચોખ્ખું નહીં આપ્યું, તમને ગોતવાનું કહેશે. તો દાખલા અલગ અલગ ગમે એટલા બને, પણ બને છે આ 3 સૂત્રમાંથી જ તે. ઈ ખાસ મગજમાં રાખજો. આ ચેક કરો તો E બરાબર 8I કેરેટ પ્લસ 6J કેરેટ જેટલું વિદ્યુત ક્ષેત્ર ધરાવતા વિદ્યુત ભાર પર આટલાનું બળ લાગતું હોય, એટલે તમને રકમમાં શું આપ્યું તમે વિચારો. રૂપે આપ્યું 8I કેરેટ પ્લસ 6J કેરેટ. આવું જોવામાં સારું લાગે, એટલે એનું મૂલ્ય લઈ લો. મૂલ્ય જોતું હોય તો I કેરેટ વાળાના સહગુણકનો સ્ક્વેર પ્લસ J કેરેટ વાળાના સહગુણકનો સ્ક્વેર. 8 નો વર્ગ 64 વત્તા 6 નો વર્ગ 36, એટલે કે વર્ગમૂળમાં 100, એટલે કે E ની વેલ્યુ કેટલી આપીશ તમને, 10 ન્યૂટન. હલો, E તમને રકમમાં આપી દીધું. બળ 100 ન્યૂટન છે, F બરાબર 100 ન્યૂટન. આ તમારા E આવી ગયા, આ F રકમમાં આપ્યું છે, E આવી ગયા ને F આપેલું છે. તમને પૂછે છે 3 મીટરના અંતરે, એટલે કે R બરાબર 3 મીટર હોય, R બરાબર 3 મીટર હોય, ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો તે વિદ્યુત ભારથી 3 મીટરના અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? હવે જો તમારી પાસે ધારો કે એક વિદ્યુત ભાર Q છે, અહીંયાથી 3 મીટર અંતરે અહીંયા કેટલું વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય તેનું તો સૂત્ર છે ને, KQ/R². ઈ તમને મળી ગયું છે, કેટલું છે? 10. K ની બદલે 9 ગુણ્યા 10⁹. Q તમને ખબર નથી, 3 નો વર્ગ 9. હવે જો આ 10 નો લઈ શકાય. એક વસ્તુ સમજો તમે, આ જે વિદ્યુત ક્ષેત્ર રકમમાં આપ્યું છે ને, ઈ શું આપ્યું છે? કોઈ એક જગ્યા ઉપરનું વિદ્યુત ક્ષેત્ર આટલું છે. હવે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ફરી જતા હોય, તમને પૂછ્યું છે તમારા વિદ્યુત ભારથી 3 મીટરના અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, તો કે તમારા વિદ્યુત ભારથી 3 મીટરના અંતરે અહીંયા ક્ષેત્ર કેટલું છે, મતલબ કે આ તો હજી પૂછે છે કે અહીંયા આગળ કેટલું ક્ષેત્ર છે, એ પૂછે છે. એ મળી જાય, જો તમને આ Q મળી જાય તો તમે વિચારો તમારા વિદ્યુત ભાર ઉપર બળ કેટલું લાગે છે? 100 ન્યૂટન. તો વિદ્યુત ભાર હોય, બળ હોય ને ક્ષેત્ર હોય, એવું એક સૂત્ર ખરા? તો કે હા, F બરાબર QE. બળ કેટલું લાગ્યું? 100 ન્યૂટન. વિદ્યુત ભાર કયો? Q. E કેટલું? તો કે 10 ન્યૂટન પર કુલમ. આવડું 100 ન્યૂટન. હો, તો Q ને કરતા બનાવો તો 100 ન્યૂટન છેદમાં 10 ન્યૂટન પર કુલમ. ન્યૂટન ઉડી ગયું, 10 10 એક મીંડું ઉડી ગયું, એટલે Q બરાબર કેટલું હોય? 10 કુલમ. તો તમે જે વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે એની વાતો કરો છો, એ વિદ્યુત ભાર હશે કેટલાનો? 10 કુલમનો. જો તમારો વિદ્યુત ભાર 10 કુલમનો હોય તો અહીંયા આગળ મૂકી દો 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 10 કુલમ છેદમાં 3 નો વર્ગ 9, 9 ઉડી ગયા, 10⁻10
ન્યૂટન પર કુલમ આટલું વિદ્યુત ક્ષેત્ર હોય, અથવા તો વોલ્ટ પર મીટર આટલું વિદ્યુત ક્ષેત્ર હોય. જો દાખલો બહુ ટ્વિસ્ટ કરીને બનાવ્યો એટલે જ લેવલ 2 નો દાખલો છે. ટ્વિસ્ટ શું કર્યું? બે સૂત્ર વપરાઈ ગયા. F બરાબર QE વપરાઈ ગયું, E બરાબર KQ અપોન R સ્ક્વેર વપરાઈ ગયું. F બરાબર QE એના ઉપરથી Q મળ્યો, EQ મળી ગયો એટલે તમને એનાથી કોઈ પણ અંતરે પૂછે પછી તો આવડે, કારણ કે વિદ્યુત ભાર મળી ગયો KQ અપોન કેટલા અંતર જોતું છે તો કે 3 મીટર, તો KQ અપોન R સ્ક્વેર. ઠીક છે, 10⁻10 વોલ્ટ પર મીટર લખ્યું છે. અહીંયા સુધીની વસ્તુ આપણે જોવાની હતી આજના દિવસમાં. ક્લિયર થઈ ગઈ. હરીફરીને 3 સૂત્ર આધારિત જ બધી વસ્તુઓ તમારી સમક્ષ આવ્યા રાખી છે. દાખલા તે 5 હાલ્યા છે, 5 થી વધારે દાખલા નથી હાલ્યા, 5-6 દાખલા હાલ્યા છે વધીને જોવા જાવ તો કઈ બહુ વધારે દાખલા નથી ચાલ્યા. થિયરી ચેક કરો, થિયરીમાંય કાંઈ નથી. એકમ ધન વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગે એને કહેવામાં આવે વિદ્યુત ક્ષેત્ર. તો બધી થિયરી એક વખત મોઢે વાંચી રફ નોટમાં એકવાર લખી નાખવું તમારે તમારી હોમવર્ક બુકમાં. દાખલા બધાય મોઢે ટ્રાય કરજો. નેક્સ્ટ ટાઈમ મળશો ત્યારે બધું રિવાઇઝ કરીને આવજો ને બધાય દાખલા જાતે ગણેલા હોય ને એવો પ્રયત્ન કરજો. આજના દિવસમાં એટલું રાખીએ. થોડી ઘણી મિનિટ વધારે થઈ ગઈ છે પણ ચાલશે, કારણ કે એક જ કન્સેપ્ટ આધારિત સમજાવવું હતું તો આમાં કટકો પાડવો સારો ન લાગ્યો એટલે મેં એક હારે થોડુંક લાંબુ ખેંચી નાખ્યું, પણ ચાલશે, કાંઈ વાંધો નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.